વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જ્યારે હવે બોર્ડની પ્રથમ વખત પરીક્ષા આપવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાને આડે હવે બહુ વાર નથી, પણ સિલેબસ કમ્પ્લીટ નથી થયો, બેકલોગ્સ છે, હજુ સુધી કંઈ જ નથી કર્યું, પરીક્ષાની બીક લાગે, ફેલ થઈશ તો એવી ચિંતા છે, ધ્યાન ડાયવર્ટ થાય છે, રિવિઝન કેમ કરું? વિદ્યાર્થીઓ, આ તકલીફોના સોલ્યુશન માટે હું અત્યારે વિડીયો લઈને આવ્યો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જ્યારે હવે બોર્ડની પ્રથમ વખત પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે તમારા મનમાં ચાલતી ગડમથલો, તમારા મનમાં ચાલતી તકલીફો, તમારા મનમાં ચાલતા વિચારો, તમારા મનમાં ચાલતા થોટ પ્રોસેસ જે કંઈ પણ છે એ અહીંયા હું બોર્ડ ઉપર મેં રજૂ કરી છે. સાહેબ ક્યાં છે આ નહીં, હમણાં સ્લાઇડ ફેરવું, એમાં મેં તમારા પ્રોબ્લેમ્સ છે એ મેં લખ્યા છે. તમારા એક પ્રોબ્લેમ અહીંયા બધા જ પ્રોબ્લેમ મેં કવર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, લગભગ છેલ્લા 12 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડની અંદર છું. એજ્યુકેશનની સાથે સંકળાયેલા દરેક લોકો સાથે મેં ચર્ચાઓ કરેલી છે, શિક્ષણવિદો સાથે ચર્ચા કરેલી છે, વિદ્યાર્થીઓ સાથે હાર્ટ ટુ હાર્ટ વાતો કરેલી છે, એના પ્રશ્નો સાંભળ્યા છે, સમજ્યા છે. હજારો લાખો વિદ્યાર્થીઓને સફળતા અપાવવા માટેના મારા પાછળના વર્ષોમાં ખૂબ સારા એવા પ્રયત્નો રહ્યા અને માતાજીને ભગવાનની કૃપામાં, સરસ્વતીની કૃપાથી એમાં સફળ પણ થયા. તો એ બધાનો નિચોડ એ શું છે એ આજે હું તમને આપવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ તમારા પ્રશ્નો, જો હું તમને સીધું ટુ ધ પોઈન્ટ વાત કરીએ, તમારા આટલા પ્રશ્નો છે કે સાહેબ પરીક્ષાને આડે હવે બહુ વાર નથી, પણ તમને એમ થતું હશે ને કે હજુ તો સાહેબ બહુ વાર છે, પણ એકચ્યુઅલમાં બહુ વાર નથી. બરાબર, સમય હાથમાંથી રેતીની માફક સરકતો રહેશે, ખબર પણ નહીં રહે. બોર્ડની પરીક્ષા આવીને ઊભી રહી જશે, ખબર પણ નહીં રહે. પેલો પ્રોબ્લેમ, સિલેબસ કમ્પ્લીટ નથી થયો, બરોબર. બીજો, વાંચેલું યાદ નથી રહેતું. ત્રીજું, બેકલોગ્સ છે, એટલે કે સ્કૂલમાં ચાલી ગયું હોય, કદાચ કોચિંગમાં ચાલી ગયું હોય, કદાચ કોઈ ઓનલાઈન ઓફલાઈન જ્યાં ભણતા હોય ત્યાં ચાલી ગયું હોય, પણ મેં ખુદે તૈયાર ન કર્યું હોય, હજુ સુધી કંઈ જ નથી કર્યું. ઘણાએ તો સ્ટાર્ટ નથી કર્યું, જોયું જશે, ફોડી લઈશું, જોઈ લઈશું, એવું બધું છે. પરીક્ષાની બીક લાગે છે, લાગે, મને ખબર છે બીક લાગે, ને લાગવી જ જોઈએ, લાગે પોઝિટિવ સાઇન છે. ફેલ થઈશ તો એવી ચિંતા છે. આ બધા પ્રશ્નો છે, મૂંઝવણ છે, પ્રોબ્લેમ છે છોકરાઓના. વાંચવા બેસું છું તો ધ્યાન ડાયવર્ટ થાય છે, બોલો હા. રિવિઝન કેમ કરવું ખબર નથી પડતી, બોલો હા, આ પ્રશ્ન છે. સેલ્ફ સ્ટડી માટે ટાઈમ નથી રહેતો, આ બહાનું છે. હોય જ. ક્યાંથી અને ક્યારથી શરૂઆત કરવી ખબર જ નથી, બોલો હા. આ પાડો, મુંડી હલાવો. હું બીજાથી પાછળ રહી જઈશ તો એ ચિંતા છે. પરીક્ષામાં મેં વાંચ્યું એ નહીં પૂછાય તો એવા વિચારો આવે છે, નહીં પૂછાય તો શું થશે, મેં બધું વાંચ્યું, તૈયારી કરીને એ જ ના આવ્યું તો એવું થાય. આ બધા તમારી થોટ પ્રોસેસ છે ભાઈ. આ મેં વિદ્યાર્થીઓની પાસે રહી, સાથે ચર્ચા કરી અને પછી હું આ નિચોડ આપું છું. વિદ્યાર્થીઓ, આ તકલીફોના સોલ્યુશન માટે હું અત્યારે વિડીયો લઈને આવ્યો છું. ધ્યાનથી સાંભળજો, છેલ્લે સુધી સાંભળજો, મજા આવશે. તમને બધા જ પ્રશ્નોના સોલ્યુશન મળી જશે, એની ગેરંટી મારી. રાઈટ? પહેલો પ્રશ્ન આપણે ક્વેશ્ચન વાઇઝ લેતા જઈએ. સિલેબસ કમ્પ્લીટ નથી થયો, ક્વેશ્ચનના આન્સર આપતો જઈશું તમને, બરાબર. પ્રોબ્લેમ છે તમારા, સોલ્યુશન બાય સાહિલભાઈ. તમને હું સોલ્યુશન આપું છું. સિલેબસ કમ્પ્લીટ નથી થયો, કોનાથી? બે કેસ હોય એમાં, કાં તો શાળાએ બાકી રહી ગયો હોય, બીજો કેસ તમારે બાકી રહી ગયો હોય. ઓકે, એને જ આપણે નામ આપીએ છીએ બેકલોગ્સ. ધ્યાન દેજો, અહીંયા આપણે શું કરીએ છીએ સાંભળજો. સ્કૂલમાં કોઈ ચેપ્ટર ચાલુ છે, એની આગળના ચેપ્ટર બાકી રહી ગયું છે, એટલે આપણે શું કરીએ છીએ, આ ચેપ્ટર પૂરું થાય પછી હું એને જોડે કરી લઈશ. ભાઈ, એવું નથી. મોટા ભાગના સવાલોના જવાબ હું તમને એક જ આન્સરમાં આપીશ, મતલબ એક જ શબ્દમાં આપીશ, અને એ છે નાવ. વિદ્યાર્થીઓ સૌથી મોટી ભૂલ કરે છે, અને એ કરે છે કાલ કરી લઈશ, પછી કરી લઈશ, હવે સોમવાર આવે ત્યારે કરીશ, હમણાં રજાઓ આવે છે, રજાઓ જાય એટલે તરત જ હું ચાલુ કરી દઈશ. સોમવારથી શરૂઆત સારી થાય, સોમવાર આવે એટલે આપણે મોબાઈલમાં અને ક્યાંક ડાયવર્ટ થઈ જઈએ, ક્યાંક બહાર જવાનું થઈ જાય, મંગળવાર આવી જાય, બુધવાર જતો રહે, હવે તો ગુરુ શુક્ર શનિ શું, હવે નેક્સ્ટ સોમવારે ચાલુ કરીશ, ત્યાં કોઈક તહેવાર આવી જાય. આમ કરતા શરૂઆત થતી નથી. મૂળ પ્રોબ્લેમ છે, લગભગ મોટા ભાગના પ્રશ્નોનું સોલ્યુશન છે, એ છે શરૂઆત કરવી. જી હા દોસ્તો, હું તમને આ સોલ્યુશન આપું છું. આમાં તમે એક પણ જરા પણ કચાશ ન રાખતા, તમે આ વિડીયો પૂરો થાય એટલે તરત જ શરૂઆત કરો.
જેવો આ વિડીયો તમે પૂરો થાય અને તમે પ્લાનિંગ શરૂઆત કરો શું કરવું એ બધું જ હું તમને હમણાં શીખવાડીશ. બરાબર, એટલે સિલેબસ કમ્પ્લીટ નથી થયો, બેકલોગ્સ થયો, તો એનું પહેલું સોલ્યુશન એ છે કે એને છે ને કટકા કરી નાખો. કટકા કરો. કોને? સિલેબસને. કઈ રીતે? પહેલા તો તૈયાર કરો કે જે તમારા સિલેબસમાં જે અત્યાર સુધી ચાલ્યા છે ચેપ્ટરને ટીક કરી લો. એ ટીક કર્યા બાદ મેં તમને આની પહેલા પણ એક ટેકનિક આપી છે, કદાચ કોઈ જોઈ હોય તો ખબર નથી, જેને નથી જોઈ સાંભળી લો, જેને જોઈ છે પાછી યાદ કરી લો. એક કોરા પેજમાં દરેક ચેપ્ટરના નામ લખો. એ ચેપ્ટરના જે ટોપિક્સ છે એ ટોપિક્સને ડિવાઈડ કરવાના છે. જે મને 100% આવડે છે ને આ બાજુ રાખો, જેમાં તમને હકુડકુ છે ને આ બાજુ રાખો. હકુડકુ એટલે ગડમથલ છે કે આવડે છે કે નથી આવડતું, આવડતું છે નહીં આવડતું, કદાચ કાંઈ નથી આવડતું, થોડુંક આવડે છે, તો એને આ બાજુ રાખો. એમ કરતા કરતા તમે ચાયણી લગાડી દીધી, ફિલ્ટર મારી દીધું. શું ફિલ્ટર લાગ્યું? કે જે તમને આવડે છે આ બાજુ છે, જે નથી આવડતું થોડુંક આવડે છે આ બાજુ છે. એટલે હવે તમને એક પ્લાનિંગ ખબર પડી, ડિવાઈડ કર્યું તમે. અચ્છા, આ ચેપ્ટરમાં મારે બધું જ નથી કરવાનું, થોડુંક જ બાકી છે જે મને નથી આવડતું. રાઈટ? એ રીતે ડિવાઈડ કરો. ભાઈ થોડુંક તો આવડતું હશે, કંઈક તો આવડતું હશે, તો એ તમને આખું સેલ્ફ એનાલિસિસ કરો. સેલ્ફ એનાલિસિસ કરી અને ડિવાઈડ કરો, કટકા કરો અને ડેઈલી ગોલ સેટ કરો. ડેઈલી ગોલ સેટ કરો. ડેઈલી ગોલ સેટ કરો. આ અઠવાડિયામાં હું આ સબ્જેક્ટ ક્લિયર કરીશ, આ મહિનામાં હું આટલા ચેપ્ટર્સ ક્લિયર કરીશ, બધું ભૂલી જાઓ. આજના દિવસે હું 5 દાખલા કરીશ, આજના દિવસે હું સામાજિક વિજ્ઞાનના 3 પ્રશ્નો કરીશ, આજના દિવસે હું વિજ્ઞાનના 4 મોટા પ્રશ્નો તૈયાર કરીશ, આજના દિવસે હું ઇંગ્લિશમાં એક્ટિવ પેસિવનો ગ્રામરનો કન્ટેન્ટ ક્લિયર કરીશ. આને ગોલ સેટ કર્યા કહેવાય. આજના દિવસે હું ઇંગ્લિશ કરીશ, આજના દિવસે હું મેથ્સ કરીશ, આજના દિવસે અરે ભાઈ હું છે ઓ કલેજા. ડેઈલી ગોલમાં શું હોય? આજના દિવસે હું એક ચેપ્ટરનું સ્વાધ્યાય 5.1 કરીશ, ખતમ. આને ડેઈલી ગોલ સેટ કર્યો કહેવાય. આજના દિવસે હું ગુજરાતીની અંદર 2 ગદ્ય અને 2 પદ્ય ક્લિયર કરી, આને ડેઈલી ગોલ સેટ કર્યો કહેવાય. અને આપણે શું કરીએ છીએ? મોટું એટલું બધું આપણે બાદ ભરી લઈએ છીએ, હાથ ભેગા જ નથી થતા અને પછી છોડી દઈએ છીએ. એના કરતા નાનું લ્યો ને જેમાં ભેટી શકાય. વાત સમજાઈશ? વાત સમજાય? હું શું કહેવા માંગુ છું? બાદ ભરવાથી હાથ આંબે જ નહીં, એના કરતા ભેટી શકાય એવો ટાર્ગેટ સેટ કરો ને, ગળે લગાવી શકો. રાઈટ? એટલે આ કરો, ડેઈલી કરો. મારા એવા કેટલાય વિદ્યાર્થીઓ, અમે જ્યારે ઇન્ટરવ્યુઝમાં જતા હોય એક્ઝામ પછી, ત્યારે અમને કેટલાય બતાવે, સાહેબ તમે એમ કીધું હતું કે ડેઈલી ગોલ સેટ કરો, ડેઈલી બકેટ લિસ્ટ તૈયાર કરતા, ચેકલિસ્ટ તૈયાર કરતા. સર સવારે ઉઠીને પહેલું કામ હોય કે હું ડિવાઈડ કરી દેતા. એવા કેટલાય વિદ્યાર્થીઓ ત્યારે જઈને ટોપર બનાય. ભાઈ ટોપર કે એવું નથી કે તમને કોઈ આવીને આપી જાય, હાલો ભાઈ હાલે આ રિઝલ્ટ, આ ટોપર તું ભાઈ ચમત્કાર હુઈ ગવા. ચમત્કાર નહીં થાય. ચમત્કાર નહીં થાય. ચમત્કાર ત્યારે તમે એ ગણાશે, મતલબ તમને થશે ચમત્કાર તમારા જીવનમાં જ્યારે તમે મહેનત કરી હશે. ને એકચ્યુઅલી ચમત્કાર નહીં હોય, તમારી મહેનતનું ફળ હશે. રાઈટ? એટલે ખાસ ડિવાઈડ કરો. પછી વાંચેલું યાદ નથી રહેતું. બસ તકલીફ જ એ છે કે આપણે વાંચીએ છીએ, ખાલી વાંચીએ નહીં થાય. સબ્જેક્ટ વાઇઝ તમારે એના મેઇન વર્ડ્સથી નોટ્સ બનાવવી પડશે. જો થિયરિટિકલ સબ્જેક્ટ હોય તો એની નોટ્સ બનાવવી પડશે. અને જો પ્રેક્ટિકલ કોને કહેવાય? તો કે મેથ્સ છે, ઇંગ્લિશ છે, એ પ્રેક્ટિકલ કહેવાય. ઇંગ્લિશ પ્રેક્ટિકલ કહી શકાય, કારણ કે એમાં તમારે પોતાની બુદ્ધિ દોડાવવાની છે. એને લખીને તૈયાર કરો, સોલ્વ કરો, એક્ઝામ્પલ સોલ્વ કરો, દાખલા સોલ્વ કરો, રાઈટ? સેન્ટેન્સ પ્રેક્ટિસ કરો, તો એ પ્રેક્ટિસથી થશે. બરાબર? પ્રેક્ટિકલ સબ્જેક્ટ, નામ જ પ્રેક્ટિકલ, એને પ્રેક્ટિસથી કવર કરવા પડે. દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ ટેકનિક હોય, બધા એમ એક ન ચાલે. રાઈટ? ગુજરાતી છે તમે વાર્તા સ્વરૂપે તમારા માઇન્ડમાં સેટ કરી દો, આખો ગદ્ય ક્લિયર થઈ જાય. રાઈટ? ઇંગ્લિશ છે તો તમે એની સ્ટોરી માઇન્ડમાં ક્લિયર કરી લો, જે શોર્ટ નોટ છે તૈયાર થઈ જાય. રાઈટ? તો વસ્તુ એ છે, વિજ્ઞાનની અંદર તમે એને ઓડિયો વિઝ્યુઅલ જોઈ શકો, એનો વિડીયો જોઈને તમે પ્રશ્ન તૈયાર કરી શકો. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે તમારા માઇન્ડમાં વધુ સમય સુધી યાદ રહેશે. મેથેમેટિક્સ છે તો એના દાખલા પ્રેક્ટિસ કરીને થાય. બધા માટે, દરેક સબ્જેક્ટ માટે એક ટેકનિક એવું ન ચાલે, બધાને એક લાકડી એ ન મારવાના હોય. વાત સમજાઈશ? તો આ છે કે ભાઈ વાંચેલું યાદ નથી રહેતું, એના માટે એક સરસ મજાની વાંચવાની ટેકનિક છે. વાંચવાની ટેકનિક છે કે ભાઈ 25-5, આવું તમે સાંભળ્યું હશે. 25-5, બરાબર? 25 મિનિટ દિલ લો જાન લગાવીને વાંચી લેવાનું. 5 મિનિટનો શોર્ટ બ્રેક. મોબાઈલ નથી યુઝ કરવાનો. ઘણા છે ને બ્રેકના નામે મોબાઈલ યુઝ કરે છે ને મોબાઈલમાં ઘૂસી જાય છે. ઇન્સ્ટાગ્રામમાં ઘૂસ્યા પછી ખબર નથી પડતી ક્યારે બહાર નીકળવું.
ખબર જ નથી રહેતી સમય કા પૈયા ચલતા હૈ દિન ઢલતા હૈ રાત આતી હૈ. હે તો ખાસ 25 મિનિટ વાંચો, શિદ્દતથી વાંચો, જી જાન લગાવીને વાંચો. મને કોઈનાથી કાંઈ પડી નથી. દુનિયા એની રીતે, હું મારી રીતે. 25 મિનિટ, હવે એવું જરૂર નથી 25, 30 મિનિટનો સ્લોટ હોઈ શકે તમારો, પણ એનાથી ઓછી નહીં. બરાબર, 30 મિનિટનો સ્લોટ રાખો, 40 નો રાખો, પણ શોર્ટ બ્રેક લેવાનો પ્રયત્ન રાખજો, લોંગ બ્રેક નહીં. ઘણાને ખબર જ નથી પડતી બ્રેક કોને કહેવાય. 10 મિનિટ વાંચીને અડધી કલાકનો બ્રેક, હા તમારો બ્રેક, હા બરાબર. એટલે યાદ રાખવા માટે એ જે 5 મિનિટ તમને મળે છે, એ 5 મિનિટમાં ક્યાંક આટો માર્યો, અને એમાંય જ્યારે વાંચવા પાછા બેસો, આ 5 મિનિટ તમે ફ્રેશ થઈ ગયા, બરાબર, એ વાંચવા બેસો છો એટલે તરત જ આંખ બંધ કરીને તમે જે વાંચ્યું છે ને એ રિકોલ કરો. એને કહેવાય એક્ટિવ રિકોલેશન પ્રોસેસ. એક્ટિવ રિકોલેશન, ભાઈ લખીને લઈ લો મારી પાસેથી. જેટલું તમે વાંચ્યું છે, 25 મિનિટ અડધી કલાક વાંચ્યા પછી જે તમે દાખલા ગણ્યા છે, એને મનમાં ને મનમાં યાદ રાખવાનો પ્રયત્ન કરો. એક વખત યાદ રહી જશે, મતલબ મગજમાં રીલ ફરી જશે. લખીને લઈ લો, એ છપાઈ ગયું તમારા મગજમાં. પછી રિવિઝન ટાઈમે ચાક 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 ફાટ ફાટ. ઘણા તો રિવિઝનમાં પાછા તૈયારી કરવા બેસી જાય, કારણ કે એને યાદ જ નથી હોતું જ્યારે વાંચવું હોય ત્યારે. તો વાંચવા માટે આપણે શું કરીએ છીએ? વાંચીને છોડી દઈએ છીએ. વાંચીને તમે નાના હતા ને ત્યારે પાટી હતી સ્લેટ, એમાં તમને ટીચર એકડો લખી દેતા હતા. એકડો લખ્યા પછી તમે એમાં 1 કલાક આમ કરતા, કડે 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 કડે. એને કહેવાય ઘૂંટતા હતા. એ ઘૂંટતા હતા ને એટલે હજી યાદ છે કે એકડો આમ હોય, હે, એ ઘૂંટતા હતા. બગડો આમ હોય, તગડો આમ હોય, ચોગડો આમ હોય. બોલો હા, એ ઘૂંટતા હતા. એ તમને નાનેથી શીખવાડવામાં આવતું હતું. એક વારે નહીં આવડે ને ઘૂંટવું પડશે, રિવાઇઝ કરવું પડશે, મનોમન યાદ રાખવું પડશે, પ્રયત્નો કરવા પડશે. યા ઘૂંટતા હતા. તો તમારે પણ એને ઘૂંટવું પડશે. યાદ નથી રહેતું એનો આ સિમ્પલ સોલ્યુશન છે. બેકલોગ્સ છે એ મેં તમને અહીંયા સમજાવી દીધું. બેકલોગ્સ એ જ કે તમે હજુ સુધી છે ને એને સિલેબસ આમ કે ભાઈ હજી તો પૂરો નથી થયો, હજી તો થોડુંક જ આવેલો છે ને બહુ બધો થઈ ગયો. ઘણા એવા છે કે ઘણા એમ કે એને થોડું લાગે તોય શરૂઆત નથી કરતા. ઘણો કે કેટલો બધો હાલી ગયો, હવે આપણાથી નહીં થાય, એમને હથિયાર નીચે. અરે મારા કલેજા, શરૂઆત તો કર. હે, તમે એમ કહો કે ડેસ્ટિનેશન, મસ્ત મજાનું ડેસ્ટિનેશન નક્કી કર્યું છે, પણ અહીંથી તમારે નીકળવું જ પડશે ને. તમારે ફરવા જવું છે, છેક બાલી ફરવા જવું છે, હે, તમારે વિયેતનામ જવું છે, પણ તમારે ઘરથી નીકળવું તો પડશે ને. ઘરે બેઠા બેઠા વિયેતનામ ક્યાંથી આવશે ભાઈ? રાઈટ? તો ઘરથી નીકળો, તમારા જે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તૈયારીની શરૂઆત તો કરો. આપોઆપ તમારા સિલેબસ બેકલોગ છે તે કવર થતા જશે. આપણે ખાલી વિચારીએ જોઈશું, પ્રોબ્લેમ ઉપર વિચારવા કરતા સોલ્યુશન ઉપર કામ કરો. મારી સિમ્પલ, બહુ સાચી અને બહુ પરફેક્ટ સલાહ છે. પ્રોબ્લેમમાં ને પ્રોબ્લેમમાં વિચારવા કરતા, પ્રોબ્લેમને વિચારવા કરતા સોલ્યુશન ઉપર કામ કરો. ડેફિનેટલી તમારા પ્રોબ્લેમ આપોઆપ મટી જશે. બરાબર. પછી હજુ સુધી કંઈ જ નથી કર્યું, મેં કીધું એમ ઘણા શરૂઆત જ નથી કરી. શરૂઆત કરો. કંઈ જ નથી કર્યું, કંઈ જ નથી કર્યું, એ ચિંતામાં પરીક્ષા ક્યારે ફેણ ચડાવીને આવી જશે ખબર નહીં રહે. કંઈ જ નથી કર્યું તો શરૂઆત કરો. મારે કેમ કરવાનું છે, શું કરવાનું છે, ક્યાંથી શરૂઆત છે? હમણાં આમાં પ્રશ્ન છે કે સાહેબ ક્યાંથી હાલો શરૂઆત કરી દેવી છે, ક્યાંથી શરૂઆત કરવાની કહો હમણાં તમને. બધાના સોલ્યુશન છે, બધાના સોલ્યુશન છે. તકલીફ આપણી એ છે, કદાચ આમાં બધા સાંભળતા હશે ને એમાંથી મોટા ભાગના મોટિવેટ થઈ જશે સાહેબ હમણાં જ તમે ખાલી વિડીયો પૂરો કરો, ભૂક્કા બોલાવી દઉં. પણ એ મોટિવેશન બહુ લાંબુ ટકતું નથી. દીકરાઓ, બહુ સાચું કહું છું, ધીમે ધીમે શરૂઆત કરો. 1-2 સવાલોથી શરૂઆત કરો, તમને આપોઆપ મોટિવેશન મળશે. આજે કરેલું કાર્ય એ કાલનું મોટિવેશન છે, પણ આજે કાર્ય તો કરો. આજે કરેલું આપણા માટેની મહેનત, અભ્યાસ માટેની મહેનત, અથાગ પરિશ્રમ આવતા કાલનો એનર્જી બૂસ્ટર છે, પણ આજે તો કરો. બરાબર? એટલે કંઈ જ નથી કર્યું તો શરૂઆત કરી દો બેટા. પરીક્ષાની બીક લાગે છે, સ્વાભાવિક છે, પરીક્ષાની બીક લાગે. પણ હું તમને એક વાત પૂછું, શું તમે પરીક્ષા પહેલી વખત દેવાના છો? પરીક્ષા તો તમે અત્યાર સુધી ઘણી બધી દીધી. એવી કેટલીય પરીક્ષા તમે એવી દીધી છે જેમાં તમે આમ જોવા જાઓ તો કદાચ બની શકે કે બહુ એટલી બધી મહેનત નહીં કરી હોય, તેમ છતાં પાસ થઈ ગયા હશો. એટલે પરીક્ષાની જે બીક લાગે છે, જેને ફેલ થવાનો ડર છે કે ફેલ થઈશ તો એવી ચિંતા છે, પહેલા તો એ ચિંતા કાઢી નાખો. તમારી અંદર એ પાવર છે, પાસ થવું બહુ ઈઝી છે. તમે એવી કેટલીય પરીક્ષાઓ ભૂતકાળમાં આપી છે જેમાં 1-2 દિવસ તૈયારી કરીને તમે પાસ થઈ ગયા હોય. એટલે ફેલ થવાનો ડર કાઢી નાખો. હા, તમારે મહેનત તો કરવી પડશે. બરાબર? બીજું, અત્યારની જે પરીક્ષા પદ્ધતિ છે, ગુજરાત સરકારની પરીક્ષા પદ્ધતિ છે, એ પાસ થવાને લક્ષી, પાસલક્ષી પરીક્ષા છે. હું તો એમ કહું પાસલક્ષી પરીક્ષા.
એટલે પાસ થવું બહુ સહેલું છે, બરાબર. પણ હું એમ નથી કહેતો કાંઈ નહીં કરો તોય પાસ થઈ જાય, એવું તો હું ક્યારેય સ્ટેટમેન્ટ નહીં આપું. ભાઈ કંઈક તો કરવું પડશે, થોડીક તો મહેનત કરવી પડશે. જેને પાસ જ થવું છે એને થોડીક તો મહેનત કરવી પડશે ભાઈ, બરાબર. તો ખાસ આ ડર કાઢી નાખો, ફેલ થવાની ચિંતા કાઢી નાખો, બરાબર. પરીક્ષાની બીક કાઢી નાખો. વાંચવા બેસું છું તો ધ્યાન ડાયવર્ટ થાય. તમને એમ થાય કે મારા મિત્રને મેસેજ કરી દો, એને પૂછી લો એને કેટલું વાંચ્યું છે. મેં બીજું મેં એવું જોયું છે, ઘણા બધા વિદ્યાર્થીઓમાં એવું જોયું છે કે વાંચવા બેસે એટલે 1 પેજ વાંચે, 2 પેજ વાંચે, 3 પેજ વાંચે ને અને 4 પેજ વાંચે બહુ તો પછી પન્ના ફેર, ઓહે મેં કેટલા પેજ વાંચી નાખ્યા, 4 પેજ વાંચી નાખ્યા. બસ ત્યાંથી તમે જલ્દી આત્મસંતોષી જીવ છો, જલ્દી સંતોષ મળી. 4 પેજ, ઓહે કેટલું વાંચ્યું. હા પાડો, થાય છે આવું? કમેન્ટમાં જણાવો કે સાહેબ હા થાય છે આવું સાહેબ. થોડ 2-3 પેજ વાંચીએ તો અંદરથી એવો અંતરાત્મા એવું કહે છે કેટલું વાંચી નાખું, જા હવે રમવા જા. એ મારા કલેજા, ત્યાંથી જ તમે તમારા રિઝલ્ટને પાછું ધકેલો છો. તમે ભાઈ કાંઈ નથી કર્યું, આખી સામે બાકી કેટલું છે ને એ જુઓ તો તમને ખબર પડશે. આપણે શું કરીએ, 4 પેજ કર્યું ને એટલા જ જોઈએ, બાકી કેટલું છે જો ખબર પડે, હજી ઘણું કરવાનું છે, રાઈટ. એટલે પહેલા તો જે સેટિસ્ફેક્શન અંદરથી જે આત્મસંતોષની ભાવના જાગે છે ને મારતા શીખો. આત્મસંતોષ થવો જોઈએ. જ્યારે તમે ડેઈલી સવારે ગોલ નક્કી કરો છો ને પૂર્ણ થાય એનો આત્મસંતોષ હોવો જોઈએ. એટલે 4 પેજ વાંચીને આત્મસંતોષ, એટલે આવા કેવા સંતોષી જીવ, તો તમે જીવનમાં કઈ કરી જ નહીં શકો. 10,000 પગાર આવશે, ઓ વાવ, 10,000 પગાર, 10,000 ની કમાણી, 10,000 ની આવક, વાવ, મેં તો કેટલું કમાણો. કા એવો નેચર કરવો જ તમારે? કરોડો કમાવાના છે ભાઈ, દુનિયાના ટોપ સ્થાન ઉપર જવું છે. આપણા કુટુંબના, આપણા પરિવારજનોના, આપણા સમાજના મોભી વ્યક્તિઓ જે છે એ જગ્યાઓ ઉપર બેસવું છે. તો તમારે આત્મસંતોષ જે નામનો જે અંદરનો જે જનાવર છે ને મારી નાખો. આત્મસંતોષ નાની બાબતોમાં નહીં, કંઈક ફોડો, કંઈક એવું કરો જે નથી કરી શક્યા ને ત્યારે આત્મસંતોષ હોય તો એ વાત સાચી, તો એ બરાબર. હું એમ કહું આત્મસંતોષ हो जो नानी तुच्छ बातों में आत्मसंतोषी हो जाते हो, भाई એ કાયરની નિશાની જો, યાદ રાખજો. એટલે આ ન થવું જોઈએ. બેસો, ધ્યાન ડાયવર્ટ થાય છે, મેં તો કેટલું વાંચ્યું, લાઈ મોબાઈલમાં ચડી લો, લાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ લો, લાઈ યુટ્યુબમાં શોર્ટ જોઈ લો, લાઈ સ્નેપચેટમાં સ્નેપ મોકલી દઉં. સ્ટ્રીક બીક આવે ને, હું આવે, જો કે મારા ફોનમાં તો એ છે જ નહીં સ્નેપચેટ, પણ જે મોકલે છે બધી વાતો કરતા હોય, એ બધું ભૂલી જાઓ, બંધ કરજો મારા કલેજા, બરાબર. એ ડાયવર્ટ થાય છે. એક કામ કરો, તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે તમે એક નાનું એવો રિવોર્ડ સેટ કરો. ભાઈ હું અડધી કલાક વાંચીશ તો હું મારી જાતને, મારી પાસે મારા ઘરમાં કોઈ વસ્તુ છે કે એ માનો કે ફ્રૂટ હોઈ શકે, નાસ્તો હોઈ શકે, બરાબર, તો અથવા તો કંઈ પણ હોઈ શકે, તો એ પોતાની જાતે સેટ કરો, પણ મોબાઈલ નો સેટ કરતા, બરાબર. તો એ રિવોર્ડ સેટ કરો. અડધી કલાક થાય તો એ હું લઈશ, ત્યાં સુધી તમારા મનને કંટ્રોલ કરીને વાંચવા, તૈયારી, ભણવા ઉપર ફોકસ કરો, રાઈટ. તો આ ધ્યાન ડાયવર્ટ ન થાય ત્યારે તમારે 3 ઇડિયટ્સની અંદર એક સરસ મજાનો એક સીન આવે છે, જ્યારે આમિર ખાનનો મિત્ર એક હોય, એ આત્મહત્યા કરવાનો જ્યારે એને વિચાર આવે ફરહાનને, ત્યારે એને પાકીટમાં એના મમ્મી પપ્પાનો ફોટો નખાવ્યો અને બતાવે, આની સામે જો. એટલે ગ્રેટેસ્ટ મોટિવેશન છે, ગ્રેટેસ્ટ મોટિવેશન. મધર એન્ડ ફાધર ઇઝ ધ ગ્રેટેસ્ટ મોટિવેશન ઇન ધ વર્લ્ડ. તો કઈ જરૂર જ નહીં પડે. એટલે ધ્યાન ડાયવર્ટ થાય છે તો ખાલી બેસીને વિચારો કે જો હું આ રસ્તે જઈશ જ્યાં ડાયવર્ટ થયો છે રસ્તે, તો શું મને ફાયદો છે, કે પછી હું વાંચીશ કે તૈયારી કરીશ તો મને ફાયદો છે. નિર્ણય તમે જાતે લો, નાના નથી, બરાબર. એટલે ધ્યાન ડાયવર્ટ થવા દેવાનું નથી. પછી જે રિવિઝન કેમ કરવું ખબર નથી પડતી. જો બેટા, રિવિઝન કેમ કરવું એના ઘણા બધા રસ્તાઓ છે, બરાબર. સૌથી પહેલું હું તમને કહું, રેફરન્સ બુકો પછી પહેલા ટેક્સ્ટ બુક કરો. ટેક્સ્ટ બુક ક્લિયર કરો. ટેક્સ્ટ બુક થઈ જાય પછી કોઈ પણ ના વન શોટ ઉઠાવીને લઈ લો. હું એમ નથી કહેતો કે ભાઈ ગણિત છે તો મારો જ વિડીયો જુઓ. તમને યુટ્યુબની અંદર કોઈ પણ ના, તમને જેના ફાવે. આપણે તો ઘણા બધા વન શોટ, બધા ચેપ્ટરના વન શોટ મૂક્યા જ છે યુટ્યુબની અંદર. વન શોટ સિરીઝ આપણે ચલાવેલી, બરાબર. કમ્પ્લીટ સિલેબસ કરીને આપણી સિરીઝ છે, બરાબર. કમ્પ્લીટ સિલેબસ, વન શોટ,
જોઈ લો, તમને જેનું ભાવે. હું એમ નથી કહેતો મારા જ વિડીયો જુઓ, ભાઈ તમારો ફાયદો થવો જોઈએ. મારું પહેલેથી એવું મંતવ્ય છે, મારી પહેલેથી એવી વિચારસરણી છે કે છોકરો ભણવો જોઈએ ક્યાંય પણથી. બરાબર બરાબર ઓકે. બીજું, રિવિઝનની શરૂઆત હવે આપણી પાસે છે નિયર અબાઉટ 6 months. સાહેબ ચેપ્ટર 1 થી અમારે તૈયાર કરવી છે. ઘણા એમ કહે છે કે સાહેબ મારા ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર નથી. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેના કન્સેપ્ટ ક્લિયર નહીં થયા હોય. સાહેબ હું વાંચવા શું બેસું, હજી કન્સેપ્ટ પહેલી વાર જ સરખું નથી ભણ્યો, પહેલી વાર જ સરખી તૈયારી નથી થઈ, પહેલી વાર જ મારું ભણાવતી વખતે ધ્યાન જ નહોતું. હવે હું શું તૈયારી એકલા કેમ થશે, સમજ્યા વગર કેમ થશે? તો એવા વિદ્યાર્થીઓ માટે ભાઈ વિદ્યાકુલ છે ને એ માસ્ટર બેચ લઈને આવે છે. 2 સપ્ટેમ્બર થી ચાલુ થાય છે. 2 સપ્ટેમ્બર થી આ માસ્ટર બેચ ચાલુ થાય છે, જેમાં ચેપ્ટર 1 થી ભણાવવામાં આવશે. ચેપ્ટર 1 થી ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, અંગ્રેજી, જેમાં સૌથી વધારે તકલીફ પડે છે આ મુખ્ય 4 વિષયો, જેમાં સૌથી વધારે બાળકોને તકલીફ પડે છે એના માટેની આ માસ્ટર બેચ છે. એ આપણે 2 સપ્ટેમ્બર થી ચાલુ કરીએ છીએ વિદ્યાકુલ એપ પર. બરાબર, એમાં લાઈવ લેક્ચર્સ આવશે. બરાબર, તો ખાસ આ નંબર આપ્યા છે 9924455400 ઉપર કોન્ટેક્ટ કરી અને માસ્ટર બેચ વિશેની વધુ માહિતી લઈ શકો છો. આ માસ્ટર બેચ ફરીથી ચેપ્ટર 1 થી ચાલુ કરીએ છીએ 2 સપ્ટેમ્બર થી. બરાબર, તો હવે આ વાત થઈ જેને સાવ નથી કર્યું. હવે જેને ખાલી રિવાઇઝ કરવું છે, ઘણા એમ કે છે કે સાહેબ મારે તૈયારી થઈ ગઈ છે, મારે તૈયારી થઈ ગઈ છે સાહેબ, પણ મારે રિવાઇઝ કરવું છે ને અમુક કન્સેપ્ટ કાચા રહી ગયા છે. બે જ અમુક કન્સેપ્ટ કાચા રહી ગયા છે, અમુક થઈ ગયા છે, એનું રિવાઇઝ કરો. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે માસ્ટર બેચ છે ને ફાયદાની છે. રિવિઝન કેમ કરવું વાળાને? કેમ? કારણ કે તમે માસ્ટર બેચ લ્યો છો ને, માસ્ટર બેચ સાથે જોઈન થાવ છો ને તો તમને બીજા એડિશનલ 2 બેચ ફ્રી મળે છે, ફ્રી ઓફ કોસ્ટ. કઈ? તો કે આઈએમપી બેચ અને પ્લસ A1 પેપર સોલ્યુશન બેચ. આ બંને છે ને આ ફ્રી છે. શેની સાથે? માસ્ટરની સાથે. તો માસ્ટરમાં જોઈન થશો, એક બેચની સાથે તમે 3 બેચ સાથે ડાયરેક્ટ કનેક્ટ થશો. કેમ? કારણ કે અમને ખબર છે આયોજન શું હોવું જોઈએ. પહેલા કન્સેપ્ટ ક્લિયર થશે, પછી રિવિઝન થશે અને પછી પેપર સોલ્વ થશે કે ભાઈ કયો પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય. એટલે પછી પેપર સોલ્યુશન પર સબ્જેક્ટ, ગણિત હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, એના 4-4, 5-5 પેપર લાઈવ સોલ્વ કરાવશું. એટલે આ બેચ, આ બંને છે એ માસ્ટર સાથે ફ્રી ઓફ કોસ્ટ છે. બરાબર, એટલે ખાસ વિદ્યાર્થીઓ, તમને જે વિદ્યાર્થીઓને તકલીફ છે, વિદ્યાકુલ હર હંમેશ વિદ્યાર્થીઓ માટે છે. આ યાદ રાખજો, ગુજરાતની અંદર વિદ્યાકુલ એ ડે 1 થી લઈને ડે 365 સુધી સાથે છે. તમે કદાચ પરીક્ષા હોય કે ન હોય, અમારા વિડીયો યુટ્યુબની અંદર હોય, અમે બેચની અંદર લાઈવ ભણાવીએ છીએ. વિદ્યાકુલ છે વિદ્યાર્થીઓની સાથે ડેઈલી લેક્ચર લે છે, ઇવન એક્સ્ટ્રા લેક્ચર્સ ગોઠવીને પણ વિદ્યાર્થીને બહુ વ્યવસ્થિત રીતે ભણાવે છે. કોઈ ભાગમ ભાગ નહીં. અને કદાચ અમારા જે બેચના સ્ટુડન્ટ્સ હશે એ રિલેટ કરી શકશે. કમેન્ટમાં જણાવજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને એનો આઈડિયા આવે કે આપણી જે વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર આપણે કઈ રીતે ભણાવીએ છીએ. બરાબર, તો ખાસ આ જે છે તમારી આ તકલીફ કે ભાઈ કઈ રીતે રિવિઝન કેમ કરવું ખબર નથી પડતી. બેટા, રિવિઝન કરવા માટે બહુ સિમ્પલ વસ્તુ છે કે પહેલા તમે જે તૈયારી કરી છે એને અઠવાડિયે રિવિઝન કરતા રહેજો. ઘણા બધા વિદ્યાર્થી શું કરે છે, નકલ વાંચે જ રાખે, તૈયારી કરે. પરીક્ષાના આગળના દિવસોમાં રિવિઝન કરવા બેસે. અરે મારા કલેજા, છેક જૂન જુલાઈમાં વાંચવું હોય, છેક ફેબ્રુઆરીમાં શું તંબુરો યાદ રે? તો પાછું પહેલી વાર જેવું થઈ જશે. અઠવાડિયે મહિને જે રિવિઝન કરતા રહ્યા ને એ ફાવી ગયા, એને કોઈ જાતની ચિંતા હશે નહીં. એટલે વીકલી અને મંથલી રિવિઝન કરવાનું ચાલુ રાખજો. સેલ્ફ સ્ટડી માટે ટાઈમ નથી રહેતો. સૌથી મોટી તકલીફ તમને એવું લાગે છે ને, સેલ્ફ સ્ટડી જરૂરી છે. સ્કૂલનું હોમવર્ક સિવાય, સ્કૂલનો હોમવર્ક સિવાયનો જે ટાઈમ વાંચવા બેસો ને એને સેલ્ફ સ્ટડી કહેવાય. આ તો હોમવર્કની સેલ્ફ સ્ટડી ગણ નાખી કે સાહેબ હું એકલો જ હોય ને. અલ્યા ભાઈ, ટાઈમ કાઢવો પડશે. સવારે તમે 6 વાગે ઉઠો છો, 5 વાગે ઉઠવાનું ચાલુ કરો. રાતે તમે 10 વાગે સુવો છો, 11 વાગે સુવાનું ચાલુ કરો. ટાઈમ કાઢો. રિસેસની અંદર સ્કૂલમાં અડધી કલાકની રિસેસ હોય, 15-20 મિનિટ આટા મારીઓ, રખડી લ્યો. 5 મિનિટમાં એક દાખલો થઈ જાય. 2 લેક્ચરની વચ્ચે ગેપ હોય, 2 મિનિટ મળે છે, 2-4 નાના સવાલ થઈ જાય. બોલો હા. મોબાઈલ 2-3 કલાક રમી નાખીએ છીએ. એફએફ છે આમાં. ઘણા વિદ્યાર્થીઓ હજી રમે છે મોબાઈલ.
એટલે આ કલેજા આ કરો, ટાઈમ કાઢો, નહીતર પછી ટાઈમ તમને કાઢી નાખશે, આ જમાનામાંથી કાઢી નાખશે. બરાબર. ક્યાંથી અને ક્યારથી શરૂઆત કરવી ખબર નથી, મેં કીધું. બરાબર. આજથી જ, અત્યારથી જ ચાલુ કરી દો. ચેપ્ટર 1 થી ચાલુ કરો. કેવી રીતે કરવી ભાઈ, જેને કન્સેપ્ટ ક્લિયર નથી એના માટે તો માસ્ટર બેચ છે. બાકી યુટ્યુબ ની અંદર પણ વિડીયો છે, તમે જ્યાંથી ભણો ત્યાંથી પણ ભણો, આગળ વધો. અમે તો પહેલેથી કહીએ છીએ. બીજાથી પાછળ રહી જઈશ તો એ ચિંતા, મહેનત કરવા વાળાના ચિંતા જ નથી. તમે એક વખત આ મેં જે કીધું છે ફોલો કરશો ને તો તમારી ચિંતા આપોઆપ ગાયબ થાય. એની કોઈ દવા જ નથી, એ આપોઆપ ગાયબ થશે. પણ તમને કોન્ફિડન્સ આવશે. શું કામ? કારણ કે તમે તૈયારી કરો છો, તમે આયોજનપૂર્વક કામ કરો છો, મહેનત કરો છો, એટલે તમારો ડર આપોઆપ નીકળશે, ચિંતા નીકળી જશે. અને પરીક્ષામાં મેં વાંચ્યું નહીં એ તો હાવ ભૂલી જ જાઓ. આ બેહુદા સવાલ છે. અરે કલેજા, મેં એવા એક પણ વિદ્યાર્થીને નથી સાંભળ્યું કે સાહેબ એમાં હવે જનરલ ઓપ્શન છે એટલે ખાસ તમે બચી જશો. કદાચ અથવા વાળો હતો, કદાચ કોઈ એવો સવાલ આવે જે તમે ન વાંચ્યું, પણ હવે તો જનરલ ઓપ્શન છે. ગમે તે વાળો, ગમે તે 5 8 માંથી ગમે તે, એટલે તમે વાંચ્યું એમાંથી જ આવવાનું. પણ હવે આખા ચેપ્ટર માંથી 3 સવાલ વાંચીને ગયો એમ નો હાલે. એને તમારે વ્યવસ્થિત સમજેલું હોવું જોઈએ ચેપ્ટર. બરાબર. તો ખાસ મેં જે તમને આયોજન આપ્યા છે, આજથી અત્યારથી શરૂઆત કરી દો. લિસ્ટ ડાઉન કરો, તમને શું આવડે છે, શું નથી આવડતું, એને બાયફર્ગેટ કરો. એના ઉપર દરરોજ ડેઈલી ટાસ્ક સેટ કરો. સાંજ થાય તો એને આખે રાત્રે સૂતા પહેલા પણ આંખની આસપાસથી આખા દિવસમાં જે વાંચ્યું છે એને રિકોલ કરો. એક કેસેટ ફેરવો. તમે કદાચ એવું લાગશે કે મને યાદ નથી રહેતું, યાદ નથી, પણ જો આ ટેકનિક કરીએ છે ને તો પરીક્ષા ટાઈમે ઓટોમેટિકલી યાદ આવી જશે. પણ ટેકનિક કરેલી હોવી જોઈએ, ટેકનિકથી કામ કરેલું હોવું જોઈએ. રાઈટ. તો યસ વિદ્યાર્થી મિત્રો, ખાસ મારે તમને એ જ જણાવવાનું હતું કે તમારા પ્રશ્નો એ અમે સમજીએ છીએ. તમારા પ્રશ્નોને અમે વાચા આપીને એના સોલ્યુશન ઉપર કામ કરવાનું એ અમારું મુખ્ય કામ છે. વિદ્યાર્થીઓનું હિત, વિદ્યાર્થીઓને ફાયદો થવો જોઈએ, વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર નીકળી જવો જોઈએ, વિદ્યાર્થીઓની ચિંતા ગાયબ થઈ જવી જોઈએ. રાઈટ. એના માટે જ અમે કામ કરીએ. ઘણા એમ કે છે કે સાહેબ અમે તો અમારી રીતે ઘણા સમયથી કામ કરીએ પણ અમને આઉટપુટ નથી આવતું. એનું કારણ છે દિશા વગરની ગતિ એ એનું સ્થાનાંતર શૂન્ય હોય. દિશા વગરની ગતિ હોવી જ ના જોઈએ. વર્તુળાકાર ગતિ કરો તમે, ત્યાં ફેરે રાખો છો, ત્યાં ફેરે રાખો છો, ઘુમરીયું મારો છો. તો ખાસ દિશા સાથેની મહેનત કરવાની છે. રાઈટ. એટલે હું કન્ક્લુઝન આપી દઉં તમને. રાઈટ. કન્ક્લુઝન આપી દઉં તમને શું શું કરવાનું છે. તો ખાસ બધા અહીંયા ધ્યાન દઈ દો કે ભાઈ પહેલા તો છે ને સેલ્ફ એનાલિસિસ કરો કે મને કેટલું આવડે છે ને કેટલું નથી આવડતું. સેલ્ફ એનાલિસિસ કરો. પછી એને ડિવાઈડ કરો. શેમાં? તો કે આવડે છે ને નથી આવડતું. એમાં ડિવાઈડ કર્યા પછી ડેઈલી ટાસ્ક સેટ કરો. ડેઈલી ટાસ્ક સેટ કરો. ડેઈલી ટાસ્ક સેટ કર્યો પછી ડેઈલી ટાસ્કમાં ડેઈલી તમે ટાઈમ કાઢતા શીખો. બરોબર. ટાઈમ મેનેજમેન્ટ. હવે ટાઈમ મેનેજમેન્ટ, હવે ઘણા એમ કહેશે કે સાહેબ અમને ટાઈમ ટેબલ આપી દો ને. ભાઈ જો બધાયનું અલગ અલગ ટાઈમ ટેબલ હોય. કોઈનો સ્કૂલનો ટાઈમ સવારનો હોય, કોઈનો સાંજનો હોય, કોઈનો ફૂલ ડે હોય, કોઈ કોચિંગમાં જતું હોય, કોઈ ન જતું હોય, કોઈનો ઘરથી દૂર સ્કૂલ હોય તો એને અડધી કલાકનો રસ્તો. મને નથી ખબર. એ તમે તમારી રીતે બધું સેટ કરી શકો. બરાબર. ટાઈમ મેનેજમેન્ટ તમને મેં કીધું, અમુક આઈડિયાઝ આપ્યા ક્યાંથી ટાઈમ ખેંચી શકાય, કાઢી શકાય. બરાબર. પોતાની જાતને રિવોર્ડ આપો, ઇનામ આપો. બરાબર. સોશિયલ મીડિયાથી દૂર રહ્યો. સોશિયલ મીડિયાથી દૂર. ચીંકુ મીંકુ બધું છોડી દો અત્યારે. અને બરાબર. તો ખાસ સ્ટ્રેટેજી. પછી તમે તૈયારી કરો છો તો સમયાંતરે રિવિઝન કરતા રહ્યો. બીજું લાસ્ટ 5 યર્સના પેપર કરો. અને બીજું પેપર પ્રેક્ટિસ તમારી હોવી જોઈએ. પેપર પ્રેક્ટિસ તો ખાસ હોવી જોઈએ. વાંચીએ નહીં થાય, પેપર પ્રેક્ટિસ પણ કરવાની છે. હમણાં જ પ્રથમ પરીક્ષા આવે છે તો પ્રથમ પરીક્ષાના પેપર સેટ આપણે લોન્ચ કર્યા છે. પ્રથમ પરીક્ષા પેપર સેટ બરોબર આપણે લોન્ચ કર્યા છે. 97 12 44 45 48 અથવા તો 49 નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તમને એ પેપર સેટ મળી જશે. પ્રેક્ટિસ પેપર, આઈએમપી ક્વેશ્ચન પેપર અમે સેટ કર્યા છે. તમારા કામ અમે ઓલરેડી હળવા કરી દીધા. તમારે ખાલી કામ કરવાનું. શું કરવાનું અમે ઓલરેડી તૈયાર કર્યું છે. બરાબર. તો ખાસ એ પેપર પ્રેક્ટિસ હોવી જોઈએ. એ પેપર પ્રેક્ટિસ થાય એટલા માટે જ આપણે છે એ માસ્ટર બેચની સાથે રિવિઝન બેચ અને પેપર સોલ્યુશન બેચ પણ વિદ્યાર્થીઓને આપીએ છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ આયોજનપૂર્વક જો તમે કામ કરશો તો ચોક્કસથી ડેફિનેટલી તમે ટોપર બની શકશો. મહેનત આજથી અત્યારથી જ આ સેકન્ડથી ચાલુ કરી દેવાની છે. ફરી પાછા કોઈ નવા ટોપિક, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે, નવા
સોલ્યુશન, નવા નિરાકરણ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા ફરી પાછા કોઈ વળાંક ઉપર મળશે. ત્યાં સુધી વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, કમેન્ટમાં તમારી તકલીફો જણાવો, તમને જે પ્રશ્નો છે એ જણાવો. ચોક્કસ તેના ઉપર કામ થશે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.